અને તમે જો ખાલી ધર્મો કર્મમાં માને એમ નહીં, ધર્મ કર્મમાં માને એમ નહીં, દુનિયાનો કોઈ પણ દેશ હોય એના કાનૂન છે. કાનૂન એ ધર્મ છે. ચોરી ના કરવી, ચોરી કરે તો આટલો દંડ. દગાદુગી ના કરવી, દગો કરે તો આટલો દંડ. લૂંટ કરે તો આ દંડ. કોઈનું ખૂન કરે તો આ દંડ. વ્યભિચાર કરે તો આ દંડ. રેપ કરે તો આ દંડ. હરેક દેશમાં આ કાનૂન છે. કાનૂન છે એ જ સનાતન ધર્મ છે. જેવું કરે એવું માણસને ભોગવવું જ પડે. અને એટલા માટે આ મંત્ર કહે છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણે જ આપણા શત્રુ પણ છીએ. જો આપણે સારા કર્મો કરીએ તો આપણે આપણા મિત્ર છીએ, અને જો આપણે મોળા કર્મો કરીએ તો આપણે જ આપણા માણસ જ માણસનો દુશ્મન છે. એણે જો આ ચોરીનું કર્મ ન કર્યું હોત તો એને માર ખાવાનો કોઈ પ્રશ્ન નહોતો, પણ એણે કર્મ કર્યું એટલે એનું એને ફળ તો ભોગવવું જ પડે. આ જે શ્લોક બોલે ને કે માણસ પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. ઉપનિષદ બોલે એ આત્મહનોચના, આત્મહનોચના. જે પોતાના જ હત્યારા છે એ માણસો મરીને આસુરી લોકને પામે છે. બહારના નહીં, આપણે જ આપણા મિત્ર અને આપણે જ આપણા શત્રુ છીએ. આપણે આપણા સ્વભાવ સારા કરીએ, આપણે આપણું જીવન નિર્દોષ કરીએ, આપણે આપણું જીવન નિર્વાસનિક કરીએ, આપણે આપણા જીવનમાં કર્મ સારા કરીએ તો આપણે આપણા મિત્ર છીએ. અને આપણે જો જીવનમાં કર્મ મોળા કરીએ, સ્વભાવ મોળા રાખીએ, દોષ ને વાસનાઓ રાખીએ તો આપણે જ આપણા શત્રુ છીએ. બહુ બીજાને દોષ દેવાની જરૂર નથી. આ તો આ જગત છે ને ભાઈ. મારે તમને આ અમુક વસ્તુ વાવો ને તરત ઉગી જાય ને અમુકને પાકતા વાર લાગે. અમુક વાવેતરો એવા હોય કે એ મહિનામાં એના પાક આવે, અમુકના 2 મહિને પાક આવે, અમુકના 3 મહિને પાક આવે, અમુકના 4 મહિને પાક આવે. તમે આ શેરડી વાવી હોય તો એ 12 મહિને પાકે, અને ચંદનનું ઝાડવું તો 50 વર્ષે પાકે ભાઈ. પણ વેલા મોડું પાકે ખરું. એમ કર્મનું ફળ સારું કે મોડું એ વહેલું મોડું પાકે. સમય લાગે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, પણ કર્મનું ફળ પાકે ખરું. હા, ઓલું હરણને તો સલમાને 20 વર્ષ પહેલા માર્યું હતું, ફળ હમણાં પાક્યું. ઠીક, એ તો 20 વર્ષ પહેલા માર્યું હતું બીજા, તો એને 20 વર્ષ પછી ફળ પાક્યું. ક્યારે પાકે એ કઈ નક્કી નહીં ભાઈ. અને આમાં કેવું છે કે આમ ભલે આપણે ધર્મો અને સંપ્રદાયો બધા અલગ હોય, પણ મારું તો એવું માનવું છે કે આખી દુનિયાનો માલિક એક છે અને બધાયના કર્મના ફળનો દેનારો છે. એમાં કોઈની કોઈ ધોરાજી ચાલતી નથી. અને એટલા માટે આપણે બધાએ જરાક આપણું જીવન, જો શાસ્ત્રોને સંતો કોઈને દુઃખી થવાની વાત નથી કરતા. તમે સારા કપડાં પહેરો, સારી ગાડી રાખો, સારા બંગલા રાખો, આખો પરિવાર હળી મળીને રહો, હરવા ફરવા જાઓ, ખાઓ પીવો, તમ તારે રોજ સારું બનાવી. શાસ્ત્રો એની ના નહીં પાડતા, કોઈ સંત એની ના નહીં પાડતા. જીવન તમ તારે આનંદથી ને મોજમાં જીવો. પણ શાસ્ત્રો ને સંતો એટલી વાત કરે કે પાપ થાય એવી ક્રિયા કોઈ કરવી. થોડું થોડું જીવનમાં આપણે સવારે ખાલી રોજ ન કરવું, અરીસામાં મોઢું નહીં, ક્યારેક આપણું સત્સંગ રૂપી અરીસામાં જીવન પણ જોવું કે મારા જીવનમાં પાપ કેટલું છે. હા, અને હું એવું નહીં કહેતો કે એક દિવસમાં ટળી જાય. જન્મથી આપણે બધા આત્માઓ ભટકતા આવ્યા છીએ. કેટલા જન્મો લીધા. અમારા સ્વામિનારાયણ ભગવાને તો વચનામૃતમાં કીધું કે જેટલું સમુદ્રનું પાણી છે ને એટલું તો આ જીવાત્મા માતાનું ધાવણ ધાવી ગયો. કેટલા જન્મ એણે લીધા છે. સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 21ના વચનામૃતમાં વાત કરે કે જેટલી આ દુનિયામાં સ્ત્રીઓ છે એ બધીને એણે મા બનાવી છે. જેટલા પુરુષો છે એ બધાને જ એણે પિતા બનાવ્યા છે. ખાલી સ્ત્રી એમ નહીં, વાનરીઓ, કૂતરીઓ, મીનડીઓ બધાને પોતાની મા કરી છે. આ જીવાત્માએ કંઈ ઓછા જન્મ નથી લીધા. વારે વારે જન્મે મરે. એટલે આપણે બધા અનાદિકાળથી ભટકતા આવીએ આત્માઓ. કૃષ્ણે ગીતામાં કીધું કે અર્જુન, હું, તું અને આ બધા સામે ઉભેલા યુદ્ધમાં આ પેલા પણ હતા, આજ પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાના. આપણે આત્માઓ છીએ.
આપણે કોઈ દી મરવાના નથી. આ આત્મા કોઈ દી મરતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, આને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, આને અગ્નિ બાળી શકતી નથી. આત્મા અજર અમર છે અને વારે વારે આ શરીર રૂપી ખોળિયાને બદલ્યા કરે છે. જેવું આ ખોળિયું પતે એટલે બીજું શરીર ધારણ કરે. અને અદ્ભુત શ્લોક ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ વસ્ત્ર જૂનું થાય એટલે આપણે કાઢી નાખીએ, નવું ધારણ કરીએ, એમ શરીર રૂપી વસ્ત્ર જૂનું થાય એટલે આત્મા એ શરીર રૂપી વસ્ત્રને કાઢી અને નવું ધારણ કરે. અને એટલા માટે મારે ને તમારે આ સિરામિકની ફેક્ટરીમાં ધ્યાન દેજો, પણ થોડું થોડું જીવનમાં દેવું બાપા. કારણ કે એ બધું પાછું ભેગું નહીં આવે. ભેગું તો કરેલું કરમ આવશે. એ પાછું ભેગું તો એટલું જ આવે. હું હોઉં તમે. અમારે એક આવ્યો હતો મંદિરમાં, તે ભાઈ મને કે સ્વામી આ બધું મંદિરના કામકાજ હાલે છે, તે ઇલેક્ટ્રિસિટી બહુ વપરાતી હોય ને પછી 60,000 બિલ આવે. મને કે ડાયરેક્ટ કરી દઉં. મેં કીધું ભાઈ એ ધંધો આપણે કંઈ કરવો નથી. મેં અહીં ડાયરેક્ટ કરીને પછી જવાનું ડાયરેક્ટ જ ને. મેં કીધું આપણે એ ધંધો ન કરાય. થોડું કરવું, થોડું, પણ જેટલું હોય એટલું નીતિનું ન્યાયનું કરવું, એમાં મજા છે. આ પણ માણાને ટેવ પડી જાય છે ને અમુક અમુક ખાવાની, લેવાની ને ખોટું કરવાની. એક સ્કૂલમાં ભગો ભણતો હતો. તે ભગો આમ ભોળો છોકરો ડાયો અને જાડિયો હતો. જાડા હોય એટલે લગભગ ભલા ભોળા હોય, લગભગ હો. પછી હોય બી કોઈ ખોપરી એવું કંઈ નાનો પડે, પણ આમ જાડા હોય ને આમ લગભગ મોજીલા માણા હોય. એટલે આ ભગો ભણે ને એટલે રોજ ટિફિન લઈ જાય બપોરે લંચ બોક્સમાં જમવા માટેનું. એટલે સાહેબ છે ને નાની રજા પડે ને એટલે છોકરાઓ બધા બાર રમવા જાય એટલે શિક્ષક ખાધોડકો માણા તે બધાના લંચ બોક્સ હોય ને ચેક કરે, જેનું સારું હોય સાહેબ ઉઠાવી જાય. એમાં ભગાની ત્યાંથી શ્રીમંતનો છોકરો એટલે લંચ બોક્સમાં રોજ કંઈક સારું સારું હોય. ક્યારેક મંચુરિયન હોય, ક્યારેક ઓલી પીઝા હોય. સાહેબને આવું બધું ફાસ્ટ ફૂડ ફાવે એટલે ભગાનું બોક્સ ખાલી કરી નાખે. એમાં ભગો ગયેલો ને એમાં રજામાં રિસેસમાં બારો ગયો રમવાનો. સાહેબે બોક્સ ખોલીને ખાવા જાય, ભગો અચાનક આવી ગયો. ક્યારેક ભેગું થઈ જાય, ક્યારેક છે ને ભેગું થઈ જાય. તે ભગો આવી ગયો એટલે સાહેબને ખબર પડી કે ભગો ભાળી ગયો. એટલે સાહેબ કહે છે કે બેટા જોઈ કે મને ભૂખ લાગી હતી ને એટલે મેં તારું ખાધું છે. હો, તું ઘરે જઈને તારા મમ્મી પપ્પાને કહેતો નહીં કે મારા સાહેબ ખાઈ ગયા, મારું લંચ સાહેબ ખાઈ ગયા એમ કહેતો નહીં. ભગો કે હું એમ નહીં કે હું મારા મમ્મી પપ્પાને એમ કે મારું લંચ બોક્સ કૂતરો ખાઈ ગયો. હું એમ નહીં કહું સાહેબ ખાઈ ગયા, મારું લંચ બોક્સ કે કૂતરો ખાઈ ગયો. એટલે આવી ટેવું પડી હોય અમુક અમુકને.